નમસ્કાર, વીટીવી ન્યૂઝના ચર્ચા મંચ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. વહીવટી તંત્ર સરકારની વિકાસલક્ષી નીતિની રચના તથા વિકાસલક્ષી કાર્યક્રમોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વહીવટી તંત્રમાં રહેલા અધિકારીઓ એ સરકારની કરોડરજ્જુ માનવામાં આવે છે. ત્યારે જો શરીરની કરોડરજ્જુમાં ઘસારો પડવાનું ચાલુ થાય તો શરીરનું આખું સંતુલન બગડે અને એમ જ સરકારની કરોડરજ્જુ એવા વહીવટી તંત્ર જ્યારે પ્રજાના પ્રશ્નો માટે ઉદાસીનતા દાખવવાનું શરૂ કરે ત્યારે પ્રજાને પોતાના પ્રશ્નોના સમાધાન માટે ઝઝૂમવું પડતું હોય છે. જનપ્રતિનિધિ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય પછી તો પ્રજાના પ્રશ્નોને વાચા આપવી જે તેમનું મુખ્ય કર્તવ્ય છે તે કર્તવ્ય એ નામ શેષ રહી જાય છે. આજે રાજકોટમાં કોર્પોરેશને લોક દરબાર યોજ્યો અને જેમાં પ્રજાએ પોતાને પડતી મુશ્કેલીઓ કેટલી વિકરાળ છે તેનું ભાન પોતાની રજૂઆત થકી સત્તાધીશોને કરાવ્યું. પણ સામાન્ય જનતાના સામાન્ય પ્રશ્ન ક્યારે ઉકેલાશે એની રાહ વર્ષોથી પ્રજાને જોવી પડતી હોય છે. એક તરફ આપણે વિકાસની વાતો કરતા હોઈએ અને એક તરફ મહાનગરોના અમુક વિસ્તારોમાં પાયાની સુવિધાઓને લઈને પ્રજા પરેશાની વેઠી રહી હોય એમ રાજકોટમાં પણ હજુ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાંના નાગરિકો પાયાની સુવિધાઓ મેળવવા માટે મહાનગરપાલિકાના ચક્કર ખાધે રાખે છે પણ સમસ્યા ઉકેલાતી નથી. અને માત્ર આ રાજકોટની વાત નથી, ગુજરાતના જેટલા પણ મહાનગરો છે કે સુરત, વડોદરા, અમદાવાદની પણ આ જ પરિસ્થિતિ છે. પ્રજા એ મહાનગરપાલિકાના ચક્કર ખાય છે પણ સમસ્યાનો ઉકેલ તેને મળતો નથી. હવે બીજી તરફ આપણે મેટ્રો શહેર અમદાવાદની કોર્પોરેશન પર ગંભીર આક્ષેપ કોંગ્રેસે લગાવ્યા છે કે સામાન્ય જનતા માટે શાસક પક્ષના જનપ્રતિનિધિ કે સરકારી અધિકારીઓ એ પ્રશ્નોના નિરાકરણ પર ગંભીરતાથી કોઈ એક્શન લેતા નથી. વિકાસના કામો શરૂ તો થઈ જાય છે પણ સમય મર્યાદામાં કામ પૂરા થતા નથી અને જ્યારે બ્રિજ કે રસ્તા બનીને તૈયાર થઈ જાય અને નાગરિકો માટે જ્યારે ખુલ્લા મુકાય ત્યારે એક જ વર્ષની અંદર એ બ્રિજ અને રસ્તા એ બિસ્માર બની જતા હોય છે, ખખડધજ થઈ જાય છે. કોંગ્રેસે આક્ષેપ કરતા ત્યાં સુધી કહી દીધું કે સામાન્ય જનતા અધિકારીઓ અને પદાધિકારીઓની કેબિન સુધી પહોંચવા માટે પણ મથામણ કરતા હોય છે પણ પહોંચી નથી શકતા. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પ્રાથમિક સુવિધા, સુરક્ષા અને વહીવટમાં જનતાની અપેક્ષા શું? લોક દરબારમાં જનતાના કેવા પ્રશ્નો પર નેતા અને અધિકારીઓ ઘેરાય છે? મહાનગરપાલિકાની કામગીરી સામે કેમ સવાલો ઉઠી રહ્યા છે? કેમ જનતાના સેવકો જનતાને સરળ રીતે નથી મળી શકતા? આ તમામ સવાલો સાથે છે આજનું મહામંથન મારી સાથે. વહીવટી તંત્રમાં જનતાનો અવાજ કેમ દબાય છે? આ વિષય ઉપર જ્યારે આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ ત્યારે તમને અને મને સૌને સતાવતો આ પ્રશ્ન છે. કારણ કે સામાન્ય જનતા જ્યારે સામાન્ય પોતાનો પાયાની સુવિધાનો પ્રશ્ન લઈને મહાપાલિકા અથવા તો વહીવટી તંત્ર પાસે જાય છે ત્યારે તેને કેટલી મથામણ કરવી પડતી હોય છે, તેને કેટલી સમસ્યાઓમાંથી પસાર થવું પડતું હોય છે, એને લઈને જ આજે મારે અહીંયા આ મંચ ઉપર ચર્ચા કરવી છે. વસ્તુ આજે બે બની છે. એક તો છે રાજકોટની. રાજકોટમાં જ્યારે લોક દરબાર યોજાયો હતો અને લોકો પોતાની રજૂઆતો માટે ત્યાં પહોંચ્યા હતા. લોક દરબાર એના માટે જ હોય છે કે ભાઈ જે લોકોના પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન થાય. પણ સમાધાન ક્યારે થાય એ સવાલનો જવાબ એ સત્તાધીશો પાસે અથવા તો જનપ્રતિનિધિઓ પાસે હોતો નથી જે લોક દરબાર યોજતા હોય છે. ત્યારે ઘણા બધા સવાલો એ જનતાએ કર્યા છે. હવે જનતાના સવાલો એ પાણીના સવાલો હતા, રસ્તાના સવાલો હતા, તેમને પડતી સમસ્યાઓના સવાલો હતા. સામે જવાબ મળ્યો છે પણ જવાબ એ મળ્યો છે કે થઈ જશે, તમારી રજૂઆતને અમે ધ્યાને લઈએ છીએ. અને કદાચ આ રાજ્યની જનતા, આ દેશની જનતા એ દર વખતે વહીવટી તંત્ર અથવા તો જનપ્રતિનિધિ અથવા તો પદાધિકારીઓ પાસેથી આ જવાબ સાંભળતી જ હોય છે. બીજી ઘટના છે એ અમદાવાદ કોર્પોરેશન ઉપર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યાં સુધી કહી દીધું છે કે ભાઈ જનતા કેબિન સુધી નથી પહોંચી શકતી, અધિકારીઓને રજૂઆત કરવી છે તો અધિકારીઓ સુધી સરળતાથી નથી પહોંચી શકતી. જનપ્રતિનિધિઓ ચૂંટણી ટાણે જ દેખાય છે ને ત્યારબાદ દેખાતા નથી અને તેમના પ્રશ્નોનું ક્યારે નિરાકરણ આવશે એ સવાલ હંમેશા તેમના મનમાં ગુંગળાયા કરે છે. બીજી એક મહત્વનો મુદ્દો એ ઉઠાવ્યો છે કે કામને લઈને, વિકાસના કામોની પણ વાત થઈ અને એ કામને લઈને પણ
આક્ષેપો કરવામાં આવ્યા કે કામો તો શરૂ થઈ જાય છે, જે રીતે વાયદા કર્યા હોય છે કામ તો શરૂ કરી દેવામાં આવે છે, એક સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે અને એ સમય મર્યાદામાં જ્યારે કામ પૂરું નથી થતું ત્યારે સવાલો ચોક્કસથી ઉભા થાય છે. અને ત્યારબાદ પણ માની લો કે સમય મર્યાદા 1.5 મહિનાની, 2 મહિનાની, 3 મહિનાની કે 5-6 મહિનાની સમય મર્યાદા નક્કી થઈ હોય અને ત્યારબાદ પ્રજાને એ ભેટ સોગાદ આપી દેવામાં આવે, પણ 2 મહિનાની અંદર જ રસ્તો ખખડધજ થઈ જતો હોય છે. અને એક તાજું ઉદાહરણ જો બ્રિજનું આપણે આપીએ તો એ અમદાવાદનો જ એક બ્રિજ કે જ્યાં આ પરિસ્થિતિ ઉભી થઈ છે. અને અત્યારે નાગરિકોની સમસ્યા તો ઠેરની ઠેર જ છે, કારણ કે એ બ્રિજ એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે લોકોની સુવિધાઓ વધે, લોકોને ટ્રાફિકમાં ફસાવવું ના પડે, એના માટે એ બ્રિજની સગવડતા આપવામાં આવી હતી. પણ જ્યારે બ્રિજ શરૂ થયો થોડાક દિવસ માટે પ્રજા હરખાઈ, પણ ત્યારબાદ જ્યારે પરિસ્થિતિઓ સામે આવી અને વરવી વાસ્તવિકતાઓ સામે આવી ત્યારે જનતાની આંખો પણ ફાટી રહી ગઈ કે આ શું કરી નાખ્યું છે. ત્યારે સવાલ એટલા માટે જ અહીંયા થઈ રહ્યો છે કે જનતા માટે શા માટે જનતાના કામો નથી થતા, એમની પાયાની સુવિધાઓનો અભાવ હજુ સુધી પણ કેમ એ સતાવી રહ્યો છે. આ તમામ સવાલો સાથે છે આજનું મહામંથન. અને આ મહત્વની ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે હિરેન કોટક, નેતા ભાજપ, પ્રગતિબેન આહિર, નેતા કોંગ્રેસ, જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર છે રાજકોટથી, તેઓ આપણી સાથે જોડાયા છે, પંકજભાઈ ભટ્ટ છે આરટીઆઈ એક્ટિવિસ્ટ, તેઓ પણ આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. તમામે તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે આ મંચમાં. સૌથી પહેલા જગદીશભાઈ આપની પાસે આવીશ, કારણ કે આ મુદ્દો એટલા માટે જ લીધો છે, જનતાનો આ મુદ્દો છે અને રાજકોટને આ સ્પર્શતો મુદ્દો છે. લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું, લોકોએ પ્રશ્નો પણ કર્યા, સામેથી એક જ જવાબ આવે છે કે ના, અમે તમારી રજૂઆત અમે ગ્રાહ્ય કરી લીધી છે, હવે આગળ પણ અમે બેઠક કરીશું મેયર સાથે અને ત્યારબાદ ચર્ચા કરવામાં આવશે અને પછી સોલ્યુશન આવશે. અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે લોકદરબાર, લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટેનું આયોજન એટલે લોકદરબાર. શું તેનું સાતત્ય જળવાય છે ખરું જગદીશભાઈ? જુઓ અંકુરભાઈ, પહેલી વાત તો એ કે આ જે લોક દરબાર યોજવામાં આવે છે એ લોકો માટે નથી, એ કેવળ ને કેવળ આ દરબારી જે નેતાઓ છે એના માટે છે. ટીઆરપી કાંડ રાજકોટમાં થયું ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ રાજકોટ શહેરના લોકોની સામે મોઢું બતાવવાને લાયક હતા નહીં. આજે નથી, પણ એ ધરાર મોઢું બતાવવા નીકળવું પડે એમ છે, કારણ કે ડિસેમ્બરમાં ચૂંટણી છે. ગ્રામ્ય પંચાયતની જે છે 4,700 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે, એટલે હવે નીકળ્યા વગર તો છૂટકો નથી. હવે નીકળવું કઈ રીતે એનો આ તોડ કાઢવામાં આવ્યો કે આપણે લોકોના પ્રશ્નો માટે જવાની વાત કરીએ તો લોકોને કઈક ગળે ઉતરશે કે ભાઈ આ જે સરકાર અમારે દ્વાર એના જેવું. એટલે રાજકોટમાં એવું એક બુદ્ધિપૂર્વકની ચલણ શરૂ કર્યું છે છેલ્લા 8-10 દિવસથી. અને અત્યારે આપણે જેની ડિબેટ કરીએ છીએ કદાચ 10મો કે 11મો દિવસ છે, એટલે તો વોર્ડ નંબર 11નો વારો આવ્યો છે. મેયર આપકે દ્વાર એમ કરીને મેયરને આગળ ધરીને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દરેક વોર્ડમાં, એટલે કે વોર્ડની ઓફિસમાં કે વોર્ડને જે કોમ્યુનિટી હોલ હોય કોર્પોરેશનનો એમાં જાય, ત્યાં બધા દરબારીઓ બેસે, મંચ ઉપર ટેબલ ખુરશી ઉપર બેસે, પાછળ બોર્ડ બેનર માર્યું હોય અને બધા હાર તોડા કરે, ચા પાણી પીવે અને બધાના પ્રશ્નો રજૂઆત સાંભળે. હવે એમાં મોટા ભાગના જે છે એ ઘરના ભુવા અને ઘરના દાખલા જ હોય છે. ભારતીય જનતા પાર્ટીના જ લોકોને મોટા ભાગે આગળના ભાગે જગ્યા આપવામાં આવે છે અને એ લોકો પણ એવા બુદ્ધિપૂર્વક પ્રશ્ન પૂછે કે લવિંગ કરી લાકડી અને સીતાએ વેર વાળ્યા જો અને ફૂલ કરે દરુડીએ સીતાએ વેર વાળ્યા જો, એવું જે છે ને કે કોઈ પ્રશ્નો એવા આવે કે તમે આશ્વાસનથી માની જાય. પરંતુ જેમ જેમ આ આખો સિલસિલો આગળ વધતો ગયો એમ બધાને, એટલે કે રાઇવલ કોંગ્રેસને પણ ખબર પડી કે આ તો નેहरू ધુપ્પલ છે અને પ્રજામાં ઘૂસવાનું કે પ્રજા સમક્ષ આવવાનું એક બહાનું છે. કારણ એવું છે અંકુરભાઈ, અહીંયા 3 દશકાથી જેમ ગુજરાતની સરકાર છે એમ અહીંયા પણ ખાસ્સા લાંબા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.
હવે તમે જુઓ અત્યાર સુધીમાં 11 વોર્ડમાં બધા પ્રશ્નાવલીઓ ઉઘરાવવા નીકળ્યા 800-850 જેટલા પ્રશ્નો આવ્યા છે અને તંત્ર વાહકોનો એવો દાવો છે કે 50% હલ કરી નાખ્યા, 50 જે છે એ કાર્યાન્વિત કરીશું. હલ કરી નાખ્યા એટલે શું ખબર છે? આશ્વાસન આપ્યું છે. અને તમે જુઓ બધા જ પ્રશ્નો કેવા છે, નળ, ગટર, લાઇટ, બાથરૂમ, ગંદકી, આ રોડના આવા છે. હવે જો મેટ્રોપોલિટન સિટીમાં જ્યાં 3 દશકાથી તમારું શાસન છે અને ગુજરાતનું કેપિટલ ગણાય છે, સૌરાષ્ટ્રનું હબ છે, એવા રાજકોટમાં પણ જો આવા પાયાના પ્રશ્નો હજી હોય તો છેવાડાના હાલત તો શું હશે એ આપણે કલ્પી શકવું જોઈએ. અને આજે 11મા નંબરના વોર્ડમાં નયનાબા જાડેજા, ક્રિકેટર રવિન્દ્રભાઈ જાડેજાના બેન, એ લોકો કોંગ્રેસના અગ્રણી છે, એ અહીંયા આવ્યા હતા રજૂઆત કરવા. ભારતીય જનતા પાર્ટી લોકોને ખબર પડી ગઈ કે કોંગ્રેસના અગ્રણી તરીકે આવ્યા છે એટલે સ્વાભાવિક જ એને સૌથી પહેલા જ ડખો શરૂ કર્યો. આપણી ભાષામાં કહું તો એ ગાડી જયારે પાર્ક કરતા હતા, ભાઈ તમે ગાડી સાઈડમાં રાખો, બધાને નડે છે, અહીંયા સાઈડમાં રાખો એમ કરીને પેલા ત્યાંથી જ શરૂ કર્યું કમઠાણ કે કોઈ દિવસ અહીંયા આવે જ નહીં ને કઈ રજૂઆત ન કર. કારણ કે નયનાબા એ ફાયર બ્રાન્ડ નેતા છે એટલે કે કોઈની પણ સાડી બાર રાખ્યા વગર રજૂઆત કરવા માટે ટેવાયેલા છે. એટલે એને જે તે એના પોતાના મત વિસ્તારના બધા જ પ્રશ્નો રજૂ કર્યા કે ભાઈ તમે પ્રી મોન્સૂન થી માંડીને પોસ્ટ મોન્સૂન સુધીના જેટલા કામોની વાતો કરી છે એ કામોમાં ક્યાંય સારા વટ નથી. અમારે ત્યાં બોમ્બે આવાસ યોજના છે એનાય પ્રશ્નો છે. નાના મહુવાથી આગળ આંબેડકર ચોક સુધીનો જે છે રોડ પણ બરાબર નથી, અહીંયા ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. કચરા પેટી નથી તો કચરા પેટી પર મૂકવું જોઈએ, તમે મૂક્યું નથી. અને ફોગિંગ બોગિંગ કઈ કર્યું નથી. અને મવડી વિસ્તારને તમે રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવી તો દીધો, પરંતુ તમે જો ભેળવી દીધો હોય તો એક કામ કરો, એની જે રેવન્યુ રેકોર્ડ છે એ અમારે મહાનગરપાલિકાના કયા વિભાગ પાસે પૂછવા જવું કે કેટલી આવક છે, કેટલી જાવક છે. આ બધા પ્રશ્નો જયારે લીગલી એને કર્યા એટલે ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ હતા એ ગુસ્સે થઈ ગયા અને સામસામે બોલાચાલી થઈ, જેના વિશે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. પણ આપની જાણ ખાતર ખાલી એટલું જ નતું, ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા પણ ત્યાં આવ્યા હતા અને એને કેટલાક પ્રશ્નો કર્યા. એટલે અને એને પણ આવો જ જવાબ મળ્યો. એટલે આ સ્થિતિ એવી થઈ, આપ તો ગેરોं की बात करते हैं, हमने अपने भी अजमाए हैं, लोग कांटों से बच के निकलते हैं, हमने फूलों से जख्म पाए हैं. આ ઘરમાં ને ઘરમાં હતો એનો મેળ ન પડ્યો તો કોંગ્રેસનો તો ક્યાંથી પડે. અને હજી તમારે જો ઉઘરાવવા પડતા હોય પ્રશ્નો, એનો અર્થ એમ છે કે તમારી કચાશ છે. તો ભલામણા તમે લોક દરબાર લઈને ગામમાં નીકળ્યા છો, આખો વરઘોડો કાઢ્યો, તો તમે કોર્પોરેટરોને રાખ્યા શું કરવા? કોર્પોરેટરોનું શું કામ છે? એને ન એકત્રિત કરવા જોઈએ પ્રશ્નો, ભાઈ અમારા વોર્ડમાં આ પ્રશ્નો છે અને તમે એને સોલ્વ કરી નાખો. એને બદલે એક એક વોર્ડમાં જે થઈ રહ્યું છે એમાંથી કમસે કમ 2-3 લાખ રૂપિયાનો ખર્ચો થતો જ હશે, ભલે ના પાડે એટલા ખુરશી, ટેબલ, હોલ, ચા, પાણી, બેનર, પોસ્ટર, આ બધું તમે કરો. હવે એ બધું થઈને 28 વોર્ડ છે રાજકોટના, તો તમે વિચાર કરો કેટલા લાખ રૂપિયાનો ખર્ચો થશે. એના કરતા જે કઈ કામ હોય પતાવી દેતો તો કોર્પોરેટરનું કામ શું છે? એટલે મુશ્કેલી આ છે સાહેબ કે ગમે તેમ કરીને પ્રજા સામે જવાની આ એક કવાયત છે ને એ ક્યારેય ફળીફૂટ થતી નથી. ઓકે પંકજભાઈ, જયારે પણ આવા લોક દરબાર થાય છે, દરેક મહાનગરોની આ વાત છે, કોઈ એક સિટીની વાત નથી. વહીવટી તંત્રમાં જયારે કોઈ સામાન્ય નાગરિક જાય છે અને જો કોઈ ભણેલો ગણેલો નાગરિક જાય છે તો એને પણ ધક્કા ખાવાના વારા આવતા હોય છે, તો સામાન્ય જનતાની તો શું વિસાત. હવે જયારે વહીવટી તંત્ર કે મહાનગરો દ્વારા, સ્થાનિક તંત્ર દ્વારા વિકાસના આટલા કામો થયા છે, આ વિસ્તારમાં આટલા કામ પૂરા થયા છે, આવા આંકડા પણ આપવામાં આવતા હોય છે, ત્યારે સામાન્ય જનતા માટે પોતાના પ્રશ્નોને લઈને તંત્ર પાસે પહોંચવું એ કેટલી મોટી મથામણ હોય છે, એને તો સમજાવી દેવામાં આવતા હોય છે. ત્યારે જયારે આરટીઆઈ થાય છે ત્યારે કેવી વિગતો સામે આવતી હોય છે? હવે આ જનતાનો અવાજ છે ને, એ જનતાનો અવાજ નથી, આ તો ધારાસભ્ય અને કોર્પોરેટર બેનો અવાજ છે. ચાલુ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય, સત્તામાં રહેલા લોકો અને સત્તામાં નહીં રહેલા, આ બે આ પ્રશ્ન એક કોમન છે અત્યારે જનતાનો કે જ્યાં અધિકારી શાસન હોય ને ત્યાં તકલીફ ઉભી થાય. એક વાત. બીજું કે તમારે લોક દરબાર કરવાની જે વાત છે કે લોક દરબારની કે રાઇટ ટુ સર્વિસ એક્ટ 2016માં આવ્યો કે દરેક સર્વિસ નક્કી થઈ ગઈ કે ભાઈ તમારે આ કામ આટલા મહિનામાં કરવાનું, ના કરે તો અધિકારીને સજા થાય. આવું સ્પષ્ટ કાયદામાં જોગવાઈ છે.
2016માં સરકાર કાયદો લઈને આવી, થારી વગાડી વિધાનસભામાં કે અમે આવો મોટો કાયદો લઈને આવ્યા છે, અમે પ્રજાને હવે સુખી રાખીશું, પ્રજાને કોઈ તકલીફ નહીં, જો પ્રજાને કોઈ કામ નહીં કરે તો અધિકારી અમે કાર્યવાહી કરીશું, જેલમાં જશે. પણ વાત ત્યાં શૂન્ય છે. બીજી વાત કે જ્યારે બી સરકારી કર્મચારીઓ જેટલા છે, સરકારી કર્મચારીને મળવાનો સમય 3:30 થી 5:30 રાજ્ય સરકારે નક્કી કર્યો. 3:30 થી 5:30 ની વચ્ચે જો સામાન્ય માણસ મળવા જાય ત્યારે અધિકારી છે ને તો બીજા 15 અધિકારી લઈને બેઠો હોય. આવું અસંખ્ય વાર થયું છે. અને ઘણા અધિકારીઓને મેં ચાલુ મિટિંગમાં બાયણા ખોલીને અંદર ગયેલો કે સાહેબ આ તો અમારો ટાઈમ છે મળવાનો, આ અધિકારીનો ટાઈમ નથી. બરાબર. એટલે આ બધી બીજી વસ્તુ કે જ્યારે કોઈ વિકાસની વાત આવે અને અમે આરટીઆઈ કરીએ અને વિકાસના જયારે આંકડા આવે ત્યારે ખાલી કાગળ ઉપરના આંકડા હોય છે. અને એ કાગળ ઉપરના જે આંકડા હોય છે એ ખાલી કાગળ ઉપર બતાવે કે આ કામ અહીંયા થયું, આ કામ અહીંયા થયું, આ કામ અહીંયા થયું. એકચ્યુઅલમાં જો ખરેખર કામ થયું હોય ને તો તમારે કામનો પ્રચાર જ ના કરવો પડે. આ દેશની જનતા એટલી તો હોશિયાર છે જ અને શહેરની પબ્લિક બી એટલી હોશિયાર છે કે કામ તમે કર્યું તો દેખાય. કાઉન્સિલરોની જે વાત છે કે ભાઈ પાયાની વાત છે. પાયાની અંદર તમે સમજો કે મારું એવું માનવું છે કે મેં આજથી 5 વર્ષ પહેલા રોડના સેમ્પલ લીધા હતા. આખા ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આરટીઆઈમાં મેં રોડના સેમ્પલ લીધા. એ રોડ હજુ એવા એવા બનેલા છે. તો જે થર્ડ પાર્ટી અધિકારીઓની ઇન્સ્પેક્શન થાય છે એના કરતા પ્રજાનું કેમ નથી થતું? પ્રજાનું કેમ તમે ના પાડો છો એને ઇન્સ્પેક્શન કરવાની? પ્રજાને ખુલ્લું આપો કે ભાઈ આ તારીખે આ રોડ બનવાનો, જેને સેમ્પલ જોઈએ સેમ્પલ લઈ જાય, ફાઇલ જોઈએ ફાઇલ લઈ જાય, જે જોવું હોય લઈ જાય. આ છેલ્લા તમે જુઓ કે એક અઠવાડિયાથી હાઈકોર્ટની અંદર દરેક જુદા જુદા તબક્કે હાઈકોર્ટ બધાને ફટકાર માર આદેશો, પણ જો કોઈ કાર્યવાહી થતી હોય, સામાન્ય નાગરિક તો સાહેબ છે ને તો સરકારી કચેરીનું મોં જોવા તૈયાર નથી કે પૈસા આપો કામ કરો વાત પૂરી થઈ જાય. બિલકુલ. તમે એક સામાન્ય હું તમને કહું કે એક રેશન કાર્ડમાં તમારું નામ દાખલ કરવું હોય ને તેના માટે 50 રૂપિયા ખર્ચો થાય છે. હવે અત્યારે રેશન કાર્ડ તો સામાન્ય માણસ કહો કે આજે ભારત દેશના 80 કરોડ લોકો રેશન ઉપર જીવે છે, એની પરિસ્થિતિ શું હશે? કે આ પરિસ્થિતિ અંદર તમે જોયું કે હમણાં આ અગ્નિકાંડ થયો, ઘણા કાંડ થયા, પણ સરવાળે તપાસ ક્યાં? એ તો કહો મને. જેના મરનારા છે મરી ગયા, જેના જીવવાના જીવે છે, આ બધી પરિસ્થિતિ હોય છે. એટલે મારું એવું જ કેવું છે કે પ્રજા તો ત્યાંની ત્યાં જ છે. ચૂંટાયેલી પ્રતિનિધિ તમે સતત જુઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ સાંભળતું નથી. એટલે જ્યાં ઉપરથી આદેશો હોય ત્યાં તકલીફ રહે છે. અને તમે ખરેખર જો પ્રજાના કામ માટે તમે તૈયાર હોવ તો તમે પ્રજાને સીધી તમારા સંપર્કમાં રાખો. આજે તમે કહો કે સાહેબ સામાન્ય માણસ કમિશનરને મળવા જઈ શકતું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુઓ કે ગમે ત્યાં જુઓ તમે, બિલકુલ કોઈ નગરપાલિકામાં એવું છે કે કમિશનર સીધા કોઈ મળ્યા હોય જઈને, કોઈ પ્રજા ચલો લોક દરબાર યોજાય, ચલો લોક દરબાર બેસાડો ને કમિશનરને, તમારા ઝોનના ડેપ્યુટી કમિશનરને બેસાડો, આસિસ્ટન્ટ કમિશનરને બેસાડો અને કહો કે આ તમારા ઝોનની. અને બીજી વાત કે સોશિયલ ઓડિટ, સાહેબ તમને કહું અંકુરભાઈ, સોશિયલ ઓડિટ ક્યારે થયું નથી. એક વાત જ્યાં સુધી સોશિયલ ઓડિટ નહીં થાય કે પૈસો ક્યાં ગયો, ક્યાં વપરાયો, કોની પાસે ગયો, કેવી રીતે ગયો. આજે સોસાયટી હોય કે સોસાયટીમાં તમે જુઓ કે 77-33 થી જે કામ આપે છે, 60-40 થી જે કામ આપે છે, સોસાયટી 40% પૈસા આપે, 60% કોર્પોરેશન આપે. જો તમે અંદાજ લગાવો ને તે 40% જે પૈસા હોય ને એમાં તમારું કામ પૂરું થઈ જાય. તમારે કોઈ મ્યુનિસિપાલિટી ક્યાંય જરૂર નથી. ઓકે હિરેનભાઈ, આપણે મહાનગરોના વિકાસની વાતો કરતા હોઈએ અને એ વિકાસનો આપણે ગર્વ પણ લેતા હોઈએ, પણ એ જ મહાનગરોની કેટલાક વિસ્તારોની જે વસ્તી હોય, જે નાગરિકો હોય, એક પાયાની સુવિધાઓ માટે એ વેઠી રહ્યા હોય, પ્રશ્નો ક્યાં કરવા એ પણ એને સૂઝતું ના હોય, અથવા તો એ ત્યાં જે તે જગ્યા પર જઈને એ પ્રશ્નોની રજૂઆત પણ કરે છે અને એના પ્રશ્નોને કોઈ ધ્યાને લેતું નથી. એની રજૂઆતને તો બહુ દૂરની વાત રહી. આ કેટલું વ્યાજબી છે? કેવી રીતે તંત્ર સુધરશે ને આગળ વધશે? સૌપ્રથમ તો અંકુરભાઈ, તંત્ર અને તંત્રની વ્યવસ્થાઓ અને એમાં ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન કઈ રીતે થાય અને લોકોએ કેવી રીતે એના માટે શું કરવું જોઈએ, લોકોના હાથમાં શું શું છે, સૌથી અગત્યની વાત એ આવશે. તો આપણે ત્યાંથી શરૂ કરીને એના નિરાકરણ માટે કઈ રીતે કામગીરી થતી હોય છે અથવા થઈ રહી છે એ પણ આપણે ચર્ચા કરીએ. તો ખાસ કરીને મારે એ જણાવવું છે કે જેવી રીતે મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, તો આ તમામ સ્તરે એક અધિકારીઓની અને પદાધિકારીઓની એક યાદી, એક ચેકલિસ્ટ જો આપણે નજર કરીએ તો મહાનગરપાલિકામાં જે રીતે મેયરશ્રી, ત્યારબાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ હોય, વિભાગીય સમિતિના અધ્યક્ષો હોય અને કોર્પોરેટરો એટલે કાઉન્સિલરો એટલે નગરસેવકો હોય,
અને ત્યારબાદ અધિકારીઓની પણ વાત કરીએ તો જે રીતે મ્યુનિસિપલ કમિશનર હોય એ મહાનગરપાલિકાની વાત છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જિલ્લા પંચાયતની વાત કરીએ. જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હોય, એમાં પણ વિભાગીય સમિતિ હોય, સ્થાયી સમિતિ હોય અને એના સદસ્યો હોય, અને ત્યારબાદ આપણે ડીડીઓ આવે એટલે કે જિલ્લા વિકાસ અધિકારી શ્રી. હવે અહીંયા આ જ રીતે જે પેટર્ન છે એ જ પેટર્ન મેં વાત કરી તાલુકા પંચાયતને નગરપાલિકામાં પણ એ જ રીતે પેટર્ન છે, અને એ પેટર્નમાં કોઈ પણ આ વ્યક્તિને સંપર્ક કરી અને મળી શકે છે સ્વાભાવિક રીતે. હવે મળવા જાય ત્યારે એમને જે મુશ્કેલી પડે એટલે પ્રશ્ન પહેલા તો મૂકવાનો છે અને પછી એના નિરાકરણની વાત. તો પ્રશ્ન મૂકવા માટેની જે વ્યવસ્થા એટલે કે ગ્રેવિયસ સિસ્ટમ બનાવેલી છે એ સિસ્ટમની પણ ચર્ચા થવી જોઈએ. ઘણીવાર આપણે જયારે આ પ્રકારની વાત કરીએ, રાજકોટના બનાવમાં કોંગ્રેસના નેતા જે પ્રકારે પહોંચી ગયા અને એમણે જે માહોલ આખો છે એ બગાડવા માટે પહોંચ્યા હતા અને બગાડવા માટે જ ત્યાં ગયા હોય આટલું તો બધા લોકો સમજે છે. દર્શક મિત્રો, આપણે બધા આટલી રાજનીતિ બધાને આવડે છે. તો આ જે વાત છે એના કારણે જે આખો લોક દરબાર યોજાયો હતો એ ખોરંપે ચડી જાય પ્રકારની પ્રવૃત્તિ ત્યાં કરવામાં આવી, અને આ લોક દરબાર સફળતાપૂર્વક યોજાય તો નુકસાન કોને છે એ બહુ સારી રીતે એ લોકો જાણે છે, અને એના કારણે જ એ પ્રકારે પહોંચ્યા. રજૂઆત કરવા હવે ગયા હતા ને? આપ જે પ્રશ્નના સમાધાન વાળી વાતમાં પણ હું ચોક્કસપણે આવું છું. હવે દાખલા તરીકે કોઈને એ રજૂઆત પોતાના પ્રશ્નની રજૂઆત કરવી છે, લોક દરબાર નથી યોજાયો એ સમયની પણ વાત કરીએ, કારણ કે લોક દરબાર યોજાયો છે, ચૂંટણી આવે છે એટલે છે, અને એ બધી વાતથી અલગ જઈને કાયમી જે વ્યવસ્થા છે ને એની પણ ચર્ચા થવી જોઈએ. રાજકોટની વાત શરૂ થઈ છે તો રાજકોટથી શરૂ કરીએ તો હું મારા જાહેર મંચ ઉપર જે લોકો જવાબદાર મિત્રો અહીંયા હાજર છે અને એ સિવાય પણ જેટલા લોકો અહીંયા જોઈ રહ્યા હોય એ તમામે મને એકવાર એક પ્રશ્નનો જવાબ આપવો જોઈએ કે રાજકોટમાં દાખલા તરીકે કોઈને કોઈ પણ ગટર, પાણી, રોડ, રસ્તા કઈ પણ સમસ્યા છે તો કયા નંબર ઉપર ફોન કરવો, એ ખાલી નંબર પણ આવડતો હોય ને કોંગ્રેસના કોઈ મિત્રને તો મને કહી દે, કારણ કે આ નંબર છે ને એ પણ સમજવો જોઈએ અને લોકો સુધી પહોંચાડવો જોઈએ. તમારી પાસે જે માધ્યમ હોય, તમારી પાસે જે મંચ હોય એ મંચ દ્વારા એ નંબર, એ વ્યવસ્થા, એમાં કોઈ લિંક હોય, અને જેની પાસે સાહેબ વોટ્સઅપ એ નથી, સાદા ફોન વાપરે છે ને ઓલા 500 રૂપિયા વાળા, એ પણ કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે, એ વ્યવસ્થા વિશેનો પ્રચાર એમણે પણ કરવો જોઈએ ને. જો જાહેર જવાના અધિકારી તરીકે તમે કોઈ પણ ફરિયાદ કરો, હવે મેં તો મારે ખરો પણ ભણાવે નહીં તો તકલીફ કહેવાય. તો રાજકોટની વાતમાં હું પણ મારું જે મારી પાસે નોલેજ છે ને એ જણાવી દઉં. 0281 24 577 આ નંબર ઉપર ફોન કરવાથી ચોક્કસપણે, અને બીજો એક ટોલ ફ્રી નંબર 1800123157 આના પર ફોન કરશે ને તો ફોનમાં જ એમને તમામ વ્યવસ્થા થઈ જશે. થોડીક વારમાં જ એમને એના જે કાર્ય છે એને લગતો રેફરન્સ નંબર મળી જશે અને એના સમાધાનની પણ વ્યવસ્થા મળી જશે. હવે અમદાવાદના પણ આપણા અહીંયા કોંગ્રેસના મિત્ર અત્યારે હાજર છે, બેનશ્રી છે હાજર, તો અમદાવાદનો પણ નંબર એમને પૂછીએ. મને તમે પૂછો જો હમણાં ખબર હોય તો, ખબર હોય તો બેન સાંભળે છે બોલે, ન ખબર હોય તો હું કહું નથી ખબર જો તમારી વાત પૂરી કરો, પછી પ્રગતિબેન પાસે જઈએ. સાંભળો તમે, આ પબ્લિક માટે છે એટલે જરૂરી માહિતી આપી દઉં. 155303 નંબર ઉપર ફોન કરી શકાય અને એમાં IVR સિસ્ટમથી તમામ માહિતી લેવામાં આવશે અને તાત્કાલિક એનું સમાધાન પણ કરવામાં આવશે. અને વોટ્સઅપ પર સાદો SMS કરવો છે તો AMCCR એ લખીને 56767 ઉપર મોકલી દેવાનો એટલે તરત એનું સમાધાન થઈ જાય. આ ઉપરાંત પછી આવતા ચરણમાં આપ મને ફરીથી મોકો આપશો ત્યારે આપણે બીજી વાત કરીશું. ઓકે પ્રગતિબેન, ઘણા બધા આક્ષેપો કોંગ્રેસે અમદાવાદને લઈને અમદાવાદ કોર્પોરેશન ઉપર કર્યા છે. ખૂબ જ આ પ્રશ્નો એવા છે કે લગભગ જનતા એનો સ્વીકાર પણ કરે, કારણ કે એવા પણ નાગરિકો હશે કે કદાચ એ અધિકારીઓના કેબિન સુધી એમની રજૂઆતને લઈને નહીં પહોંચી શકતા હોય અને માટે જ કોંગ્રેસે આ પ્રકારના આક્ષેપો કર્યા છે. પણ સાથે સાથે હિરેનભાઈ એ પણ કહી રહ્યા છે કે જેટલા જનજાગૃતિની જે વાતો છે એની સાથે જોડાયેલી જે વાતો છે એ કોંગ્રેસ શા માટે જનતા સુધી નથી લઈને જતી? નમસ્કાર અંકુરભાઈ. કોંગ્રેસ ઉપર આક્ષેપો કરવાને ભારતીય જનતા પાર્ટી માટે તો બહુ સહેલું છે કે કહી દેવું કે આ લોકોના નથી આવડતું ને એવું કહીને ઉતારી પાડવાને એ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોની એક આદત છે. હું એ વાતોમાં પડવા કરતા પણ અંકુરભાઈ હું એ વાત કરીશ કે અત્યારે ભ્રષ્ટાચારે ગુજરાતની અંદર માજા મૂકી દીધી છે. રસ્તાઓ હોય ભ્રષ્ટાચાર, સરકારી કામ કરાવવા હોય ભ્રષ્ટાચાર. આમાં કેવું છે કે એના એ જ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો, એના એ જ ભ્રષ્ટ અધિકારીઓ, એના એ જ ભ્રષ્ટ છે એ ભાજપના આગેવાનો, અને આ બધા આપણે કહીએ ને કે આખા ગુજરાતની ગોર ખોદી નાખી છે. કેમ કે તમે જુઓ આજે હજી તો નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી દ્વારકાના એક બ્રિજનું, સુદર્શન બ્રિજનું ઓપનિંગ કરવા આવે છે અને એક થોડો વરસાદ પડે છે ત્યાં એ બ્રિજ તૂટી જાય છે. અમદાવાદના એવા કેટલા રસ્તાઓ કે જ્યાં કોર્પોરેશને પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવાની હોય. મેં જોયું છે કે કોંગ્રેસે વારંવાર કહ્યું છે,
મીડિયાએ વારંવાર અહેવાલો ચલાવ્યા છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ આગેવાનોએ એ જ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો પાસેથી એ કામ નથી કરાવ્યું. એક વરસાદ પડશે, રસ્તાઓ તૂટશે, મીડિયામાં આવશે, કોંગ્રેસ આક્ષેપો કરશે, જનતા આક્ષેપો કરશે, પછી રસ્તા ચાલુ કરવા જશે, એ પણ ચાલુ રસ્તા વરસાદમાં. જે પ્રી મોન્સૂનનું કામ કરવાનું છે એ આફ્ટર મોન્સૂન કામ કરી રહ્યા છે, અને જે આફ્ટર મોન્સૂન કામ કરવાનું છે એ તો થતું જ નથી. એ તો પછી અધિકારીઓના, કોન્ટ્રાક્ટરોના અને ભાજપના આગેવાનોના ઘર ભરાય છે. આજે સામાન્ય પબ્લિકને હું તમને કહું છું ને કે આ તો કોંગ્રેસે જે આક્ષેપો કર્યા છે અત્યારે મોન્સૂનને લઈને કર્યા છે. અમદાવાદને આપણે ગુજરાત મોડલ બતાવી અને તમે કેન્દ્રમાં સરકાર બનાવી છે, એ ગુજરાતની અંદર એનું સૌથી મોટું જે અમદાવાદને સાંઘાઈ સિટી બનાવવાના છે એવી મોટી મોટી વાતો કરવા વાળા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આજે મારે પૂછવું છે કે આવો મારા ભેગા એપલવુડ બાજુ જઈએ ને ભાઈ. એપલવુડમાં ગટરનું પાણી પેલા માળ સુધી ભરાઈ ગયું છે. આપણે O7 ક્લબ બાજુ જવું હોય ને તો ત્યારે વહાણ લઈને, બોટ લઈને જવું પડે ને એવી પરિસ્થિતિ છે. અમદાવાદનો એક રસ્તો મને એવો બતાવો જેને આપણે સાંઘાઈ સિટી બનાવવાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વાત કરતા હતા, એમાં એક રસ્તો એવો બતાવો કે જ્યાં ગાડી લથડિયા ખાતી ગાડી ના જતી હોય. આ રાજકોટની વાત કરો, બરોડાની વાત કરો. બરોડામાં તો લોકોના ઘરમાં દર વર્ષે મગર આવી જાય છે. લોકો ડરી ડરીને રાત આખી જાગવું પડે છે, સુઈ નથી શકતા. રાજકોટના ભ્રષ્ટ તંત્રની વાત તો તમે જુઓ કે એટલા માસૂમ બાળકોના જીવ ગયા. બરોડા હરણીકાંડ આપણી સામે છે. આપણે કોઈ એક એવું સિટી બતાવો જે, ચાલો ગામડાની વાત તો દૂરની વાત છે, આપણે કોઈ એવા મેટ્રો સિટી બતાવો કે જ્યાં એ લોકોનો ભ્રષ્ટાચાર ના થતો હોય. તો ગામડાના લોકો, અમારા ઘેર વિસ્તારના લોકોની હાલત તો જુઓ. દર વર્ષે પાણીમાં ગરકાવ થઈ જતો અમારો ઘેરનો વિસ્તાર. દર વખતે સીએમ જશે, હેલિકોપ્ટર જઈને નજર કરીને આવશે, પછી વાતો થશે કે અમે સહાય આપશું, પેકેજ તૈયાર કરશું, અને પછી જે કઈ છેલ્લે તમે શૂન્ય જુઓ ને તો આખો સરવાળો છેલ્લે જોઈને તો શૂન્ય થતો હોય છે. અંકુરભાઈ, આ સરકારે માત્ર ને માત્ર આવીને સ્લોગનો બનાવવા છે. આ લોકો, આ સરકારે આવીને ખાલી મોટી મોટી જાહેરાતો કરવી છે, પણ જ્યાં સુધી આ સરકાર એમના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને, આ સરકાર એમના ભ્રષ્ટ આગેવાનોને અને એમના ભ્રષ્ટ અધિકારીઓને દૂર નહીં કરે ત્યાં સુધી ગુજરાત બેઠું નહીં થાય. અને આ ગુજરાતની જનતા સમજે છે. આ કોંગ્રેસે એકે આક્ષેપો નથી કર્યા. તમે રિપોર્ટરોને લોકોની વચ્ચે જઈને મોકલશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતની જનતા ત્રસ્ત થઈ ગઈ છે આ ભ્રષ્ટાચારના લીધે. કેટલા લોકો એમના જીવ ગુમાવે, કેટલા લોકો એમના ઘર ખોઈ બેસે. હા, અત્યારે ભારતીય જનતા પાર્ટીને જ્યાંથી વોટ નથી મળ્યા ત્યાંથી એ લોકોના ઘર ડિમોલેશનના નામે એ લોકોના ઘર પાડી નાખશે, દુકાનો પાડી નાખશે, એ લોકોને ધંધા રોજગારીમાંથી બેઘર કરી નાખશે. પણ એ લોકોને એ નહીં દેખાય કે એમના ભ્રષ્ટ અધિકારીઓના કારણે કેટલા ઘર બરબાદ થઈ રહ્યા છે, એ નહીં જોવે. જગદીશભાઈ, એટલે આ સરકારે જાગવાની જરૂર છે. અને આ સરકાર ત્યારે જ જાગે છે અંકુરભાઈ, એક મિનિટ, જ્યારે હાઈકોર્ટમાંથી કોઈ ફટકો પડે તો અમે કામ કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ. જગદીશભાઈ, આપણે અધિકારીઓ માટે જનતાના સેવક એવી આપણે વાત કરતા હોઈએ છીએ, એવી નોંધ પણ લોકો લેતા હોય છે. નેતાઓ માટે જનપ્રતિનિધિ એવું કહેવાય કે ભાઈ આ જનતાના પ્રતિનિધિ છે કે જે જનતાના મુદ્દા ઉઠાવશે, જનતાના પ્રશ્નો ઉઠાવશે. પણ વર્તમાન સમયમાં જગદીશભાઈ એવું નથી લાગી રહ્યું કે આ બધા જે શબ્દો છે જે સારા સારા એ માત્ર ને માત્ર પુસ્તકોમાં સમાઈને જ રહી ગયા છે? જો અંકુરભાઈ, આ જ પ્રશ્ન, આ જવાબ તમને એની જ ભાષામાં આપું, ભારતીય જનતા પાર્ટીની ભાષામાં જ, એટલે સમજાઈ શકે કે તમે સ્વયં એક તો તમે હેલ્પલાઇન નંબર, જેમ આપણા મિત્ર ભાઈએ કીધું છે, હિરેનભાઈએ અનેક નંબર એને આપ્યા કે લોકો અહીંયા ફરિયાદ કરી શકે. હવે તમે જુઓ, જો તમે એટલો હેલ્પલાઇન નંબર આપ્યા પછી ફરિયાદ થઈ શકે, તમારે અત્યારે જે પ્રશ્નો શોધવા શું કામ જવું પડ્યું છે? નગરી નગરી, દ્વારે દ્વારે, ઢૂંઢેરે સાંવરિયા શું કામ કરવું પડે છે? કોઈ ભોજ્યો ભાઈ જવાબ દેતું નથી સાહેબ. એ બધું જે છે ફોન ઉપર તમે લખાવી દો તો આપણે કહે ને હા કહી દેવાનું, પછી કઈ ઉકેલ તો થતો નથી. કોઈ હરામ બરોબર કોઈનું સાંભળતા હોય તો, અને જો સાંભળતા હોત તો અહીંયા ઓડકાર ના આવ્યો હોત. જે પ્રશ્નો રજૂ કરવા તમે આવો છો, લોક પ્રતિનિધિઓ તમે જેમ કહો છો તેમ, એ અત્યારે દરબાર ભરે તો લોકો થેન્ક યુ ન કે ભાઈ તમારી ફલાણી જે હેલ્પલાઇન નંબર છે એમાં અમે પ્રશ્ન રજૂ કર્યા હતા. જો જનતા હાવ થેન્કલેસ નથી હોતી,
એ ઋણ અદા કરવા ટેવાયેલી છે. સાચું હોય સારું હોય તો એને કહેવામાં જરાય વાંધો નથી. આપણે આ બધી જે સામાજિક સંસ્થાઓ કામ કરે છે તમે જુઓ, લોકો ત્યાં ઓવારણા લેતા હોય છે એના કે ભાઈ ધન્ય હો કે તમે મને ધાબળો આપ્યો ઓઢવા, ધન્ય હો કે તમે રાહત દરે મેડિકલ અમને આપ્યું, ધન્ય હો અમારા છોકરાની ફી તમે ભરી દીધી. તો થેન્કલેસ નથી, પણ એવું કંઈક હોવું તો જોઈએ. અત્યારે ગૃહમંત્રીશ્રીએ પોલીસ તંત્રની સામે કોઈને ફરિયાદ હોય તો એના માટે પણ નંબર 14449 એવો એક નંબર જાહેર કર્યો હતો. હવે તમે જુઓ, જે રાજકોટથી માંડીને જેટલા પણ હમણાં નજીકના ભવિષ્યમાં પોલીસોના કૌભાંડ આપણે જોયા છે, શું આવ્યું શું થયું મને કયો. નંબર હેલ્પલાઇન કરવાથી કોને હેલ્પ મળી? જુઓ સાહેબ અંકુરભાઈ, પ્રોબ્લેમ શું છે, સરકારને હંમેશા એમ છે કે તમે એમને જેમ પેલા વિધાનસભામાં તમને ખબર છે ને એક ફિક્સ હોય છે, એક રમત ફિક્સ હોય છે કે એના મંત્રીઓને બુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું હોય કે તમે એવા પ્રશ્નો પૂછો જેમાંથી સરકાર જે છે ને એમાં શું કયા ક્ષેત્રમાં સારું કર્યું છે ને એ લંબાણપૂર્વક જવાબ આપે, અને જેથી કરીને વિપક્ષના કોઈ અણિયારા પ્રશ્નો હોય તો ટાઈમ જ ન રહે. બરાબર, એવી સ્થિતિમાં અહીંયા લોક દરબારમાં પણ આ લોકો ઈચ્છી રહ્યા છે કે ભાઈ તમે અમને કોઈક એવા મધુમ પ્રશ્ન પૂછો તો અમે મલકાઈને જવાબ આપીએ અને પ્રેસ આઉટ થઈ જાય. પણ એવું નથી. અને બીજું બે તરફે એવું છે, તંત્ર વાહકો કે પદાધિકારીઓ જે જાય છે એને હવે પ્રજાની પડી નથી, એને તો પોતાની છબી ચમકાવવા માટે તેને પ્રેસ આઉટ થઈ જાય, ફોટામાં મોટી પ્રેસ નોટ મોકલી આપે છે અને એને ખબર છે પ્રજા ભલે વિરોધ કરે, આપણે રાહત ઇન્દોરી જે છે એનો જે આ શેર છે આના માટે તેને લાગુ પડે એવો છે કે તંત્ર શું માને છે કે ખિલાફ હે તો હોને દો, खिलाफ है तो होने दो, ये कोई जान थोड़ी है और ये सब धुआं है, कोई आसमान थोड़ी है. આ લોકો એમ માને છે કે શું ફેર પડે, ગરીબ ગુરબા વિરોધ કરે તો ક્યાં ફરક પડતા હે. આપણે ફોટા આવી જાય, છાપામાં મેટર આવી જાય એટલે વાહ જેવું થઈ જાય, આટલી જ વાત છે. પણ હવે જનતા જાગૃત થઈ ગઈ છે અને એ પણ રાહત ઇન્દોરીની આ જ ગઝલની બીજી પંક્તિ રીતે જવાબ આપી રહી છે કે ભાઈ હે हमारे मुंह से जो निकले वो ही सदाकत है, हमारे मुंह से जो निकले वो ही सदाकत है, हमारे मुंह में तुम्हारी जुबान थोड़ी है. એટલે કે તમે કયો એવા પ્રશ્નો અમે થોડા પૂછીએ, અમને તો જે દુખી છીએ, અમને જે નડે છે એ પ્રશ્ન પૂછશું. એટલે આમ બંને બાજુ ફાઇટ ચાલી રહી છે. જનતાના હિતની વાત આમાં ગૌણ બની ગઈ છે. કોથળામાં પાનસેરી મારીને પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટણી લડવા નીકળ્યા છે અને પ્રજા પણ પીડિત છે, એટલે જાગૃત થયા એટલે એને પણ એ મુંહ તોડ જવાબ આપી રહી છે. અંકુરભાઈ. ઓકે પંકજભાઈ, હવે લોક દરબાર થાય, લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવે, ઘણા બધા પ્રશ્નો એ સામે આવતા હોય છે અને તંત્ર એ દાવો પણ કરતું હોય છે. અને જે રીતે હમણાં જ રાજકોટનું આપણે સાંભળ્યું કે ભાઈ રાજકોટમાં એવું પણ કહી દેવામાં આવ્યું કે 30 થી 40% જેટલા પ્રશ્નો તો ત્યાં ને ત્યાં સ્થળ ઉપર, અને આવું તો દરેક મહાનગરમાં, દરેક તાલુકામાં, દરેક ગામડામાં પણ થતું હશે કે ભાઈ અડધા ઉપરના પ્રશ્નો તે અમે ઉભા સોલ્વ કરી નાખ્યા છે અને બીજા બધા પ્રશ્નો છે એ વિચારાધીન છે, એટલે આગળ હવે કાર્યવાહી કરીશું. શું ખરેખર એ આંકડા સાચા હોય છે કે ખરેખર એવું થતું હોય છે કે ભાઈ ત્યાં ને ત્યાં એ પ્રશ્નોનું સમાધાન થઈ જતું હોય? પંકજભાઈ, હવે જે તમે કીધું કે 50% પ્રશ્નોનો હલ ત્યાંથી થઈ જાય છે, મને એવું બતાવો કે કોણે કયા પ્રશ્નની વાત કરી, કોની પાસે એવો કોઈ ડેટાબેઝ છે? ટોળું આવે પેલો કે મારું ટેક્સનું કામ છે, હા કાલ પતી જશે, એટલે કે આ કામ પતી ગયું. બીજું આવે કે આ ગટરનું કામ કાલ છે, કાલ પતી જશે. મને એક એવો રેકોર્ડ બતાવે સરકારમાંથી કે આટલી લોક દરબારમાં ફરિયાદ આવી, આ વ્યક્તિની આ ફરિયાદ હતી, આ ફરિયાદ અમે નિરાકરણ લાયા, અને લોક દરબારમાં જેટલા લોકોએ ફરિયાદ માટે આવ્યા હોય અને એમનું ફરિયાદનું નિરાકરણ થયું હોય, અને જો સરકારમાંથી એક કાગળ એમને લખાયો હોય કે આપે આ તારીખે લોક દરબારમાં જે ફરિયાદ કરી હતી તે ફરિયાદનું અમે નિરાકરણ લાવી દીધું છે, એવા કેટલા લોકોના ઘરે કાગળ ગયા પહેલી તારીખમાં, અને બતાવો કેટલા લોકો. સરકાર બધું કરે છે. જીએડી તમે કહું કે કચેરી કાર્ય પદ્ધતિ કે સરકારનો એવો નિયમ છે કે કોઈ બી નાગરિક એક ફરિયાદ કરે ને એટલે એ ફરિયાદ ઉપર કરેલી કાર્યવાહી તમારે નાગરિકને કાગળ લખી અને મોકલવા કે ભાઈ આ તારી ફરિયાદ અમે આ વ્યક્તિને મોકલી આપીએ, ત્યાંથી હવે તમને જવાબ આપશે કે ફરિયાદનું નિરાકરણ. આવા કેટલા કાગળો લખાય નગરપાલિકામાંથી એ મને કહો.
આ જે કઈ તમે કહો છો કે ભાઈ લોક દરબાર, આ લોક દરબાર નથી હોતો, આ લોક દરબાર નહીં હોતો. આ ભેગા કરવા માટે એક મેળો હોય છે. અચ્છા. એક મેળો, એક માહોલ ઉભો થાય. ભાઈએ કીધું કે હેલ્પલાઇન અમદાવાદની 155-303 સાહેબ સવારે ફરિયાદ કરો, 2 કલાક પછી એમ કે તમારી ફરિયાદનું નિરાકરણ આવી ગયું, ક્લોઝર કરવામાં આવી. આવા 2000 કેસ હશે અમદાવાદ. એટલે 2000 કેસ. સાચી વાત છે. એટલે આ પરિસ્થિતિ, એટલે તમે ખરેખર હું તમને જે કહું છું ને કે હેલ્પલાઇન, પછી આવું ગયા આપણે લોક દરબાર. હેલ્પલાઇન છે ને એ હેલ્પલાઇન નથી, હેલ્પ પ્લસ લાઇન છે, હેલ્પલેસ લાઇન છે. કેટલા લોકો હેલ્પલાઇન મને બતાવો કે તમે એક વસ્તુ તમે સમજો કે હું તમને એમ કહું કે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ, એમાં દરેક લોકો ફરિયાદ કરે, એમાં કેટલા લોકોની ફરિયાદ તમારે કાયમ માટે કેટલાનું નિરાકરણ આવ્યું એવું બતાવો મને. તમે એક આંકડા બહાર પાડો દર 3 મહિને કે ગુજરાતના નાગરિકોએ આ નગરપાલિકામાં આટલી ફરિયાદ કરી, આટલાનું નિરાકરણ આવ્યું, આટલાનું બાકી છે. એક ખાલી સોશિયલ ઓડિટ તમે મૂકો ને, બિલકુલ એક માણસ મને એવું બતાવો કે જે સોશિયલ ઓડિટ મૂક્યો. અને બીજું એના કરતા વિશેષ કે ચલો સરકાર છે, સરકાર પાસે કદાચ મશીનરી નહીં હોય, અત્યારે 40% સ્ટાફથી સરકાર ચાલે છે, એવું કોઈ નાનું મોટું બહાનું હશે સરકાર પાસે, પણ કાઉન્સિલરોએ સાહેબ મહિને કેટલી ફરિયાદ કરી છે, એમાંથી કેટલાનું નિરાકરણ થયું, કેટલી પેન્ડિંગ છે, એવું કોઈની પાસે ડેટા ખરો? કોઈ ધારાસભ્ય પાસે ખરો? બિલકુલ. સાહેબ ફરિયાદો જાય, ભીખ માંગે, હેલ્પ પ્લસ મેં તમને કીધું એ લાઈન પર વાત કરે. આ જ પરિસ્થિતિ. ઓકે. એ જ્યાં સુધી તમારે સોશિયલ ઓડિટ નહીં થાય, ઓકે, જે ત્યાં સુધી કશી જ નહીં. કારણ કે એનું કારણ કે ચૂંટાયેલો પ્રતિનિધિ નથી કરતો, નથી વિરોધ પક્ષ કરતો, અને પ્રજા વચ્ચે ઝોલા ખાય છે. જે રીતે મોરબી બ્રિજમાં ખાધા બધા ઝોલા, બિલકુલ. એ રીતે પ્રજા ઝોલા ખાય. હિરેનભાઈ, હવે ફરિયાદ નિવારણ માટે તમે જે નંબર કીધા, નંબર જાહેર પણ કરી દેવામાં આવતા હોય છે, નાગરિકો ફોન પણ કરતા હોય છે. માની લીધું કે ઘણા બધા સોલ્યુશન એમને ત્યાં એ ફોન ઉપરથી આવી જતા હશે, પણ વરવી વાસ્તવિકતા એ પણ છે કે ઘણીવાર મેક્સિમમ ટાઈમ એ ફોન ત્યાં ઉપડતો નથી, અથવા તો વોટ્સઅપ નંબર જે જાહેર કરવામાં આવ્યો અહીંથી મેસેજ નાગરિકે કરી દીધો હોય જનતાએ, પણ સામે એ રીડ ના થાય. હવે આ વ્યવસ્થા આપણે રાખીશું તો કેવી રીતે તંત્ર એ સુધરશે? અને જે ડેટાની વાત થઈ રહી છે કે ભાઈ આટલા ફોન આવ્યા, આટલું એ સમસ્યાનું નિવારણ થયું છે, તો એ ડેટા જાહેર કરવામાં વાંધો શું હોય? બિલકુલ કોઈ વાંધો ના હોય. અને સમજવા જેવી બાબત અત્યારે છે, અત્યારે ઓલિમ્પિક્સ ચાલી રહ્યું છે, અને ઓલિમ્પિક્સની શરૂઆત થાય એટલે અંકુરભાઈ આપને પણ ખ્યાલ છે, આપ પણ પેલા રમત ગમતના શોખીન છો, તમને ખબર છે કે એક મસાલ લઈને એક વ્યક્તિ છે એ સ્ટેડિયમમાં જાય, અને સ્ટેડિયમમાં એને પહોંચવાનું હોય, સ્ટેડિયમમાં એ ચક્કર લગાવે, જ્યાં જ્યાં ફરે, જે શહેરમાં ચાલતું હોય ત્યાં, અને પહોંચવાનું સ્ટેડિયમમાં હોય. પણ એ મસાલ વાળો ભાઈ સ્ટેડિયમમાં ન પહોંચે તો ક્યાંથી ચાલે? કોઈ પણ વ્યવસ્થાની આપણે જયારે મેં નંબરોની જે વાત કરી, એ નંબરો સામાન્ય રૂપે એક કરીને પ્રજાના પ્રશ્નોને લઈને જયારે ઝંડો લઈને કોઈ વ્યક્તિ ક્યાંય પણ કોઈ પણ મંચ ઉપર પહોંચે ત્યારે એને સામાન્ય રીતે બેઝિક આટલી તો ખબર હોવી જોઈએ, અને ન ખબર હોય તો પછી એ પ્રજાના પ્રશ્નો કઈ રીતે સમજતા હશે ખ્યાલ નથી મને. અને જે રીતે પંકજભાઈ વાત કરી એ મુજબ ઘોર અંધારું, કોઈ પણ પ્રશ્ન સોલ્વ નથી થતા, કોઈ પણ પ્રશ્નનો જવાબ નથી આવતો, નંબર ઉપર મેસેજ મોકલો તો જવાબ નથી આવતો. આ બધી વાત ક્યારેક છે ને એ હાસ્યાસ્પદ એટલા માટે લાગે છે કે એમને ખબર હોવી જોઈએ. એમણે એક ટેસ્ટિમોનિયલ તો લાવવું જોઈએ ને અહીંયા. જેવી રીતે એમણે વાત કરી કે પ્રશ્નોનું નિરાકરણ નથી થતું, ઓકે, તો એક કેસ, હું એ 10 કેસ 20 કેસ 50 કેસ નહીં, એક જ કેસ અહીંયા લાવવો જોઈએ કે આ વ્યક્તિએ આ જગ્યાથી ફરિયાદ કરીને એનો પ્રશ્ન આ હતો, અને એને ફરિયાદ આટલા વાગે કરી, અને 2 કલાક પછી જેમ હમણાં એ કરી હતા એ મુજબ એને કોઈ જવાબ ના મળ્યો. હવે હું મારો પોતાનો કેવી રીતે નહીં ટેસ્ટિમોનિયલ લાવવો જોઈએ એમ કહું છું, ત્યારે હું મારો ટેસ્ટિમોનિયલ કહી દઉં આપને. એટલે હજુ માત્ર બહુ થોડા દિવસો પહેલા, એટલે લગભગ 1 મહિના જેવો સમય થયો, 27 દિવસ એક્ઝેક્ટ કહું તમને, અને હું રાજકોટ ગયેલો. હું રાજકોટથી વાત છે તો રાજકોટની જ વાત કરી દઉં કે રાજકોટ ગયેલો, અને ત્યાં આપણે જગદીશભાઈ જે ખબર છે એ મુજબ એરપોર્ટ ફાટકથી હનુમાન મઢી જતો હતો, ત્યાં ડાબી સાઈડે ઝુંપડપટ્ટી જેવો ભાગ આવે છે, બરોબર એની સામે કચરાઓનો ઢગલો હતો, અને મેં ત્યાંથી ગ્રેવેન્સ સિસ્ટમ વાળી મેં ખાસ કરીને ત્યારે મેં તરત જ એપ્લિકેશન ખોલી, અધિકારીઓને કોર્પોરેટરને ઓળખતા હોય તેના નંબર પણ હોય, પણ મેં એ સિસ્ટમ માટે જ ફોન કર્યો, એમાં જેવો એન્ટ્રી કરી મને 5 થી 7 મિનિટમાં ત્યાં ઉભા જ ફોન આવી ગયો તરત અધિકારીઓનો કે તમે જે સિસ્ટમ માટે મોકલ્યું એ ત્યાંની જે લોકલ ટીમ છે એને અમે મોકલી દીધી છે, તમે જો રોકાઈ શકો તો 5-7 મિનિટ રોકાવો, હમણાં ટીમ પહોંચતી હશે. આવી ગઈ મારી નજર સામે, એ ઢગલો સાફ થઈ ગયો ત્યાં, અને એ ઢગલો છે એ ટેમ્પરરી કોઈ ઠલવાયેલો. આ રીતે માત્ર ગુજરાત, આપણે આ રાજકોટની વાત નથી, આખા ગુજરાતમાં આ પ્રકારની સિસ્ટમ બનાવેલી છે, અને એ સિસ્ટમ છે એ અવિરતપણે ચાલે છે. જવાબ આપવા માટે ઘણી જગ્યાએ વ્યવસ્થામાં આપણે જોઈએ તો આપણે કહ્યું મેં AMCCR કરીને 56767 પર મોકલીએ મેસેજ,
તો એ તરત જ એનો રિપ્લાય આવીને તરત જ જે તે વિભાગને પહોંચે છે. Okay. એની પાછળ તાત્કાલિક કામગીરી થાય છે. ન થતી હોય એવો એક ટેસ્ટિંગ આપી શકાય તો આપવો જોઈએ. મેં થતી હોય એનો આપ્યો. ઓકે, આશા રાખી કે હિરેનભાઈએ આવું તમારી પાસે આવું. બે સેકન્ડ એક વસ્તુ એમને એવું કીધું કે દરેકના કામો થાય છે. 10 વર્ષ પહેલા હું પોતે મુખ્યમંત્રી જયારે મોદી સાહેબ હતા ત્યારે એમની સામે બેઠો હતો. મારી પોળમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવા માટે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સ્વાગત ઓનલાઈન સૂચના આપી. આ દિન સુધી થયું નથી. 10 વર્ષ થઈ આવે તો હું એમને ફાઇલ આપી દઈશ, પ્રેમથી આપી. ઓકે, પણ આશા રાખી કે જે રીતે હિરેનભાઈને રાજકોટમાં એનું કાઉન્ટર લીધું, મારું લઈ લો. મારે એટલું કેવું છે ખાલી કે સ્વાગતનો એક નંબર મોટો હોય તો એ બોલી દો. ચલો ઓકે, બોલો, બોલો, હું નંબર કહું બોલો. છું ચર્ચા ચર્ચી ઉપર ઉતરશું ના, તો ના, આ વાતનો ચર્ચા કોઈ ચર્ચી અંત નહીં નંબર તો આવે. કહી દો. પણ આશા તમે રાખું છું સ્વાગતની રાજકોટમાં વાત જે કરો રીતે છો. હિરેનભાઈનો એને અનુભવ નંબર જ સારો ખબર રહ્યો ને નથી. એ એવો આક્ષેપો ત્યાંના કેમ નાગરિકોને નથી પણ સારો અનુભવ થાય જેને ને તો એ નંબર નથી વધારે ખબર. સારું રહેશે. આ ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. ખૂબ જ મહત્વના અને લોકોનો આ જે પ્રશ્ન છે કે વહીવટી તંત્રમાં જનતાનો અવાજ કેમ દબાય છે તેના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પ્રગતિબેન, જ્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે સામાન્ય વ્યક્તિ, સામાન્ય જનતા એ કેબિન સુધી પણ નથી પહોંચી શકતી, ત્યારે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોય કે સરકારી અધિકારીઓ હોય, કેબિનની બહાર, કેબિનની અંદર તો સામાન્ય વ્યક્તિ નથી પહોંચી શકતો, પણ અહીંયા એએમસીમાં એ દ્રશ્યો પણ જોવા મળતા હોય છે કે કેબિનની બહાર બાઉન્સરો કેમ ઉભા રાખવા પડે. એવો તો કેવો ડર સતાવી રહ્યો છે એ જનપ્રતિનિધિને અથવા તો એ અધિકારીને કે બહાર બાઉન્સરો રાખવા પડે. અંકુરભાઈ, આપણે સૌ નાનપણથી એવું સાંભળતા આવીએ છીએ કે જેણે ખોટું કર્યું હોય ને એમને ડર લાગે. એટલે જનતા તો સામાન્ય જનતા હોય છે, સમજો તમે, કે જે કોઈ પણ વ્યક્તિને જયારે ચૂંટીને આવે ને તો તે જોવે છે કે આ વ્યક્તિ અમારું કામ કરશે કે નહીં. કામ કરશે એની નાની નાની માંગણીઓ હોય કે ભાઈ આવી રીતે રસ્તાઓમાં ખાડા ખડવાના હોય, એના કોઈ આધાર કાર્ડ હોય કે કોઈ વિધવા સહાયનું કાર્ડ હોય કે કોઈ પણ વસ્તુ બનાવવાની હોય તે જનપ્રતિનિધિ પાસે આસાનીથી જઈ શકવા જોઈએ એવું સમજી અને એને વોટ કરતા હોય છે. પણ જયારે જનપ્રતિનિધિને વોટ મળી જાય છે અને એ લોકોને સાંભળવાનું બંધ કરી દે અને એની સાથે એ જાણે ટેરરિસ્ટ હોય એવો વ્યવહાર કરવામાં આવતો હોય એની સાથે, એ ત્યાં જાય તો એમને ધક્કા મૂકી કરી અને બહાર કાઢી મૂકવામાં આવતા હોય. અમે કોંગ્રેસ પક્ષ તરફથી પણ જયારે કોઈ લોકલ આંદોલન કરી રહ્યા હોય, લોકલ પ્રશ્નોને લઈને આંદોલન કરી રહ્યા હોય અને અમે અધિકારી પાસે જવાની વાત કરતા હોય તો અમને રોકી દેવામાં આવે, પોલીસ દ્વારા પકડાવી દેવામાં આવે. અરે ભાઈ, અમારો અધિકાર છે કે અમે વિરોધ પક્ષમાં હોય તો અમે જનતાના પ્રશ્નોને લઈને તમારી સુધી આવીએ, પણ એ લોકો એવું ઈચ્છતા જ નથી કે એમની ઉપર કોઈ અવાજ ઉઠાવે. આ અંગ્રેજો કરતા પણ જાય એવું શાસન અત્યારે શંકુરભાઈ, કે એ સરકારની સામે ના કોઈ એ પ્રશ્ન ઉઠાવવાનો, ના તમારા પ્રશ્નો લઈને જવાના કે ના કઈ કરવાનું. અમારા અધિકારીઓને ઈચ્છા થશે, અમારા કોન્ટ્રાક્ટરોને ઈચ્છા અમારા ભાજપના નેતાઓની ઈચ્છા થશે એવા કામ કરશે, પણ તમારે કઈ નહીં બોલવાનું. આ અધિકારી રાજ ગુજરાતમાં ના ચાલે. અને સ્વાભાવિક છે અંકુરભાઈ, આવું અધિકારી રાજ આવવાનું કે ઈચ્છા થાય ત્યારે બદલી દેવાના, ઈચ્છા થાય ત્યારે મંત્રીઓ બદલી દેવાના, ઈચ્છા થાય એ વ્યક્તિને ગમે તે પદ ઉપર બેસાડી દેવાના, અને એ બધાને રહેવાનું કોના કંટ્રોલમાં? અધિકારીઓના કંટ્રોલમાં. અને અધિકારીઓના કંટ્રોલમાં રહેશે એમાં જનતા તો પીસાવાની જ છે ને, કેમ કે જનતા તો પ્રતિનિધિને ચૂંટણી મોકલે છે કે એનું કામ કરશે, પણ પ્રતિનિધિનું પણ અધિકારીઓ પાસે કામ નથી ચાલતું. અને આજે અમારે આક્ષેપો નથી કર્યા, અમે તો નજરે જોઈએ છે. હું તમને કહું છું કે અમદાવાદ જેવા મેટ્રો સિટીની અંદર એક માળ સુધી પાણી ભરાઈ જાય, આખી ગાડીઓ ગોવામાં જતી રહી, ત્યાં સુધી અધિકારીઓ સૂતું રહી છે, તંત્ર સૂતું રહી છે, ત્યાં સુધી પ્રશ્ન નહીં ઉઠાવવાના. અને એ પ્રશ્ન લઈને ત્યાં જઈએ તો આપણે કોઈ કામ ના થાય. અને આ મારા મોટાભાઈ કહી રહ્યા હતા કે એક કોલ કરો તમારું કામ થઈ જશે. ભાઈ, કદાચ તમે ભાજપના છો તો તમારો ફોન ઉપાડીને જવાબ આપ્યો હશે, રીંગોની રીંગો વાગી જાય છે ને તો આવું તમારી પાસે જગદીશભાઈ. અરે આવું એક મિનિટ જગદીશભાઈ, છેલ્લી પ્રતિક્રિયા. રાજકોટમાં તો હિરેનભાઈને સારો અનુભવ થયો, તો શું સામાન્ય રાજકોટની જે સામાન્ય નાગરિક છે એને પણ આવો અનુભવ થતો હશે ખરો? જો એવો અનુભવ થતો હોત
તો આ લોક દરબાર યોજવા જ ન પડતા હોત ને. એટલે એ તો હિરેનભાઈ છે એટલે એના અમસ્તા એના ફોનથી કામ થઈ જતા હશે. મિત્ર છે સારું થઈ ગયું હોય તો હું તો કહું સારું, જો આવી જ બધાને અનુભવ થતો હોય તો. ઓકે. પરંતુ બીજું કહું કે ખરેખર નથી. આ પ્રજાનું તો છોડો, અમદાવાદમાં 22મી જુલાઈએ સંકલન સમિતિની બેઠક હતી અને એમાં ધારાસભ્યો અમિતભાઈ શાહ, અમિતભાઈ ઠાકર, અમુલભાઈ ભટ્ટ, કુમારભાઈ કાનાણી, યોગેશભાઈ પટેલ, આવા બધા ધારાસભ્યોએ કીધું કે ભાઈ અમારું અધિકારીઓ સાંભળતા નથી. જો હવે હાલો, લાખો લોકોના લોકપ્રતિનિધિ છે, એનું જો અધિકારી સાંભળતા ન હોય તો સામાન્ય પ્રજાનું તો ક્યાંથી કોઈ સાંભળતા હોય, સમજી લ્યો. એટલે આવું કઈ હોતું નથી. એ ક્યારેક લોટરી લાગી જાય, હિરેનભાઈ જેવા સક્ષમ વ્યક્તિ ફોન કરે લાગી જાય તો સારી વાત છે. તો હિરેનભાઈને કહો તમારો નંબર બધાને આપી દો, એટલે હવે તમારા થ્રુ કરીએ જે કામ ઓળખ થતું હોય છુપાવીને તો. ફોન કર્યો, પ્રજાને પહેલા બોલ્યો કામ અને એપ્લિકેશનથી ફોન ઓકે. કર્યો એમ બોલ્યો. તમે સમજ્યા નહીં, બરોબર સાંભળ્યું નહીં. ઓકે, ઠીક છે. ઓળખ છુપાવીને કીધું છે. સમયનો અભાવ છે. ઓકે, હિરેનભાઈ, પ્રગતિબેન, જગદીશભાઈ, પંકજભાઈ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આખરે લોક દરબાર એ લોકોના પ્રશ્નોના નિવારણ માટે હોય છે, પણ લોકોના પ્રશ્નો સાંભળીને જ ખાલી આ લોક દરબારનું જ્યારે સમાપન કરી દેવામાં આવે ત્યારે ચોક્કસથી આ મંચ ઉપરથી સવાલો ચોક્કસથી ઉભા થશે. તો હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.